આઈપીએલ 2025માં લગભગ 40થી પણ વધારે મેચ રમાઈ ગઈ છે. ત્યારે આજના મેચની વાત કરીએ તો આજનો મુકાબલો કલકત્તા અને દિલ્હી વચ્ચે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર આમને સામને ટકરાશે. કલકત્તા છેલ્લા 8 વર્ષથી દિલ્હીના ગ્રાઉન્ડમાં જીત્યું નથી. છેલ્લે 2017માં કલકત્તાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જીત મેળવી હતી. હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે એટલે બેટર્સ વધારે સારી રીતે પરફોર્મ કરી શકે તેવી શક્યતા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો બંનેની હાર જીતનો મામલો બહુ 50-50 રહ્યો છે. ક્યારેક કલકત્તા તો ક્યારેક દિલ્હીએ જીત મેળવી છે. દિલ્હીની કમાન આપણા ગુજરાતના અક્ષર પટેલ સંભાળી રહ્યા છે અને કલકત્તાની અજિંક્ય રહાણે. બંને ટીમની બેટિંગ અને બોલિંગની વાત કરીએ તો દિલ્હીમાં બેટિંગ માટે કેએલ રાહુલ, જેને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. બોલિંગ માટે ટીમનો બેસ્ટ ખેલાડી કુલદીપ યાદવ છે. વિકેટ લેવામાં માસ્ટરમાઇન્ડ છે. કલકત્તા ટીમનો ટોપ સ્કોરર બેટ્સમેન કેપ્ટન અજિંક્ય રહાણે છે. વરુણ ચક્રવર્તીએ ટીમ માટે સૌથી વધારે વિકેટ લીધી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો અત્યાર સુધી દિલ્હીએ આઈપીએલ 2025માં 6 મેચ જીતી છે, ત્યારે કલકત્તાએ માત્ર 3 મેચ જીતી છે. કલકત્તા માટે આ મેચ જીતવી વધારે મહત્વની બની જશે. જોવાનું રહ્યું આ મેચ કોણ જીતે છે. તમારી ફેવરેટ ટીમ કઈ છે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરીને જણાવજો.